શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શારદીય નવરાત્રિના 5મા દિવસની પૂજા વિધિ અને વ્રત કથા. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, નવરાત્રિના 5મા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનું આધિપત્ય રાખે છે. સ્કંદ માતાનું સ્વરૂપ એ મહિલા કે પુરુષનું છે, જે માતા પિતા બનીને પોતાના બાળકોનું લાલન પોષણ કરે છે. તેમનું પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો પ્રમાણે આની કૃપાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે. જ્યારે પહાડો ઉપર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરનારી દેવી સ્કંદ માતા છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપણા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. નવરાત્રિનો તહેવાર સૌથી પાવન અને પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પાંચમના દિવસે સૌથી પહેલાં સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. હવે ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં ચોકી પર સ્કંદ માતાની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરવી. ત્યારબાદ ચોકીને ગંગાજળથી શુદ્ધિકરણ કરવું અને પછી કળશમાં પાણી લઈ અને તેમાં સિક્કા નાખી અને તેને ચોકી પર રાખવો. ત્યારબાદ સ્કંદ માતાને કંકુ ચોખા લગાવવા અને નિવેદ્ય અર્પિત કરવો. માતાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. હવે તેમને ફૂલ કે માળા, સિંદૂર અને પાન સાથે ઇલાયચી, સોપારી તથા 2 લવિંગ અર્પણ કરવા. હવે દુર્ગા સપ્તશતીમાં ઉલ્લેખિત દુર્ગા ચાલીસા અને સ્કંદ માતાના મંત્ર અને અન્ય મંત્રનો જાપ કરવો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. હવે અગરબત્તી અને દીવાથી માતાની આરતી ઉતારવી અને ત્યારબાદ ઘરમાં દરેક લોકોને પ્રસાદ વહેંચવો. સ્કંદ માતાને સફેદ રંગ પસંદ છે, એટલા માટે તમે સફેદ રંગના કપડાં પહેરીને માતાને કેળાનો ભોગ લગાવો. આવું કરવાથી માતા નિરોગી રહેવાના આશીર્વાદ આપે છે. સ્કંદ માતાનો મંત્ર છે: સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિત કરદયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. મિત્રો, સ્કંદ માતાના આ મંત્રનો જાપ કરવો. માતા પોતાના આ રૂપમાં સિંહ ઉપર સવાર થઈને અત્યાચારી દાનવોનો સંહાર કરે છે. પર્વતરાજની પુત્રી હોવાના કારણે તેમને પાર્વતી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવના પત્ની હોવાના કારણે તેમનું એક નામ મહેશ્વરી પણ છે. તેઓ વર્ણે ગૌવર્ણ છે, માટે તેમને ગૌરી પણ કહેવામાં આવે છે. માતાને પોતાના પુત્રથી ખૂબ જ પ્રેમ છે, એટલા માટે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે. માતા કમળના પુષ્પ પર વિરાજમાન અભય મુદ્રામાં હોય છે, એટલા માટે તેમને પદ્માસના દેવી અને વિદ્યાવાહિની દુર્ગા પણ કહેવામાં આવે છે. દુર્ગાજીના 5મા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ પૂજાના 5મા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળ રૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદ માતાના 4 હાથ હોય છે. તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં
અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનું ફૂલ છે. તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે, તે જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહે છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિ પૂજનના 5મા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. સાધકનું મન બધી લૌકિક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદ માતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન પ્રવૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના રસ્તે આગળ વધવું જોઈએ. માં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન અર્ચન કરવાથી બધા મનોરથ સિદ્ધ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારને પુત્રની પ્રાપ્તિ પણ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અવલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અવલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્ર ભાવથી મનને પવિત્ર રાખીને માની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. માના સ્વરૂપની કથાનું વર્ણન કરવા જઈ રહી છું મિત્રો. સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે કહે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપચર્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું. જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માગવા કહ્યું. તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે ભગવાન મહાદેવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું. વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું. તેણે તમામ જગ્યાઓ પર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું. તેમણે તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે, જેના થકી તારકાસુરનો અંત આવશે. આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ
તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી ભગવાન કાર્તિકેય રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે. મિત્રો, અહીં સ્કંદ માતાની વ્રત કથા સમાપ્ત થાય છે. ધન્યવાદ.